સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મોટી અપડેટ સામે આવી રહી છે. 7th CPC 56% કન્ફર્મ થયું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આખરે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 56% કન્ફર્મ કરવામાં આવ્યું છે. નવું અપડેટ હવે તૈયાર થઈ ગયું છે. સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. નવેમ્બરનો AICPI ઇન્ડેક્સનો આંકડો આવી ગયો છે, તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેમ છતાં કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. તે નક્કી થઈ ગયા છે કે આ વખતે કર્મચારીઓને 56%ના દરે મોંઘવારી ભથ્થું DA હાઇક મળવાપાત્ર રહેશે. હકીકતમાં ઓક્ટોબર 2024 સુધી DAનો સ્કોર 55.05% હતો, પરંતુ નવેમ્બરમાં તે વધી 55.54% થઈ ગયો છે. હવે 31 જાન્યુઆરીની રાહ જોવામાં આવી રહી છે, જ્યારે ડિસેમ્બર મહિના માટે AICPI ઇન્ડેક્સના આંકડા જાહેર થશે. ત્યાર પછી ફાઇનલ નંબર નક્કી થશે, પરંતુ હવે 56%થી વધુ મોંઘવારી ભથ્થું અસંભવ લાગી રહ્યું છે. કુલ મળી કર્મચારીઓના DAમાં 3%નો વધારો લગભગ નક્કી થઈ ગયો છે. AICPI ઇન્ડેક્સ નંબર 2024ની જે અપડેટ આવી છે, તેમાં નવેમ્બર 2024નો AICPI ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 144.5 પોઈન્ટ પર યથાવત રહ્યો, જે ઓક્ટોબરમાં પણ 144.5 પોઈન્ટ પર હતો, પરંતુ મોંઘવારી ભથ્થાના સ્કોરમાં આશરે 0.49%નો વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર 2024માં ઇન્ડેક્સનો નંબર કુલ DA સ્કોર 55.05% હતો, તો નવેમ્બરમાં 2024માં DA સ્કોર 55.54% પર પહોંચી ગયો છે. તે વધારાનો ફાયદો સરકારી કર્મચારીઓ સાથે પેન્શનર્સને પણ મળશે. હવે ડિસેમ્બર 2024ના ઇન્ડેક્સ નંબરની રાહ જોવામાં આવી રહી છે, જે ફાઇનલ સ્કોર નક્કી કરશે. તો મોંઘવારી ભથ્થાની ગણતરી છેલ્લા 6 મહિનાના જે સરેરાશ AICPI ઇન્ડેક્સના આધારે કરવામાં આવે છે, પરંતુ મોંઘવારી ભથ્થાના 56%ને નિશ્ચિત ગણવામાં આવી ગયું છે, કારણ કે નવેમ્બર સુધીના આંકડાઓના આધારે મોંઘવારી ભથ્થું 55.54% થઈ રહ્યું છે. આ સ્થિતિમાં સરકાર તેને 56% જ ગણશે, કારણ કે પ્રથમ 0.50 નીચેની ગણતરી માટે રાઉન્ડ ઓફ કરવામાં આવે છે અને ઉપરની ગણતરી માટે વધુને રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. તેથી 56% હવે નિશ્ચિત થઈ ગયું છે. તો હવે શું 56%થી વધુ DA થઈ શકે છે? તો વર્તમાન ટ્રેન્ડ જોતા એવું લાગે છે કે મોંઘવારી ભથ્થામાં માત્ર 3%નો વધારો થશે, કારણ કે નવેમ્બર સુધી ઇન્ડેક્સ 144.5 પોઈન્ટ પર છે. જો તેમાં 1 પોઈન્ટનો સીધો વધારો થાય તો પણ મોંઘવારી ભથ્થાનો કુલ સ્કોર માત્ર 56.16% સુધી પહોંચશે. આ સ્થિતિમાં પણ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું માત્ર 56% જ રહેશે. DAની પગાર પર શું અસર થશે? તો મોંઘવારી ભથ્થા પર 1%ના વધારાથી કર્મચારીઓના માસિક પગાર પર મોટી અસર પડે છે. ઉદાહરણ તરીકે, મૂળ વેતન બેઝિક પે 18,000 હોય તો 53%ના હિસાબે જે 9,540 મળી રહ્યા છે, 56%ના હિસાબે 10,080 જેટલા મળશે. તો ફાયદો 540 દર મહિને મળવાપાત્ર રહેશે. મૂળ વેતન બેઝિક પે 56,100 હશે તો 53%ના હિસાબે 29,733 જે મળે છે, તો હવે 56%ના હિસાબે 31,416 મળશે. તો લગભગ 1,683 રૂપિયાનો દર મહિને ફાયદો જોવા મળશે. પેન્શનર્સ માટે પણ મોંઘવારી ભથ્થાનો દર સમાન રહે છે, જેનાથી તેના વર્તમાન પેન્શનમાં વધારો કરવામાં આવે છે. ધન્યવાદ.